Dear student, आज આપણે રાસાયણિક ગુણધર્મો પરીક્ષા હેલોજન સમૂહના તત્વો માટે રાસાયણિક સક્રિયતામાં ઓક્સિડેશન અવસ્થા અને વલણ બધા હેલોજન -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. આમ છતાંય ફ્લોરિન છે ખાલી -1 પણ ક્લોરીન, બ્રોમિન, આયોડિન +1 +3 +5 અને +7 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. આમ હેલોજનની ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાનું કારણ જ્યારે વધારે વિદ્યુત ઋણતા ધરાવતા ફ્લોરિન અને ઓક્સિજન સાથે જોડાય છે ત્યારે. એટલે સૌથી વધારે વિદ્યુત ઋણતા ફ્લોરિનની આખા આવર્ત કોષ્ટકમાં 4, પછી 3.5, પછી ક્લોરીન, બ્રોમિન, આયોડિનની ઓછી એટલે ક્લોરીન, ઓક્સિજન કે ફ્લોરિન સાથે, એટલે ક્લોરીન, ઓક્સિજન કે ફ્લોરિન સાથે કે આયોડિન, ઓક્સિજન કે ફ્લોરિન સાથે જોડાય એટલે આ ત્રણેયનો ઓક્સિડેશન આંક ધન આવે છે. કારણ કે ક્લોરીન, બ્રોમિન, આયોડિન આ ત્રણેયની વિદ્યુત ઋણતા ઓક્સિજન, ફ્લોરિન કરતા ઓછી. એટલે જ્યારે ક્લોરીન, બ્રોમિન કે આયોડિન ફ્લોરિન કે ઓક્સિજન સાથે જોડાય ત્યારે ઓક્સિડેશન આંક ઊંચો ધન +1 +3 +5 કે +7 સુધી દર્શાવે છે. આંતર હેલોજન ઓક્સાઇડ અને ઓક્સો એસિડ બરાબર. આંતર હેલોજન ક્લોરીન ફ્લોરિન સાથે જોડાય આ -+, પછી ClF3 બને ત્યારે +3, ClF5 બને તો +5, ClF7 બને તો +7 આ રીતે. પછી એના ઓક્સો એસિડ આવશે HClO4 તો +7. ફ્લોરિન પરમાણુ પાસે ડી કક્ષક નથી એટલે અષ્ટકનું વિસ્તરણ થઈ શકે નહીં. આમ પણ ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 1s2 2s2 2p5 ડી કક્ષક છે નહીં. એટલે સૌથી વિદ્યુત ઋણતા વાળા ફ્લોરિન ધરાવતો ફ્લોરિન ઇલેક્ટ્રોનમાંથી -1 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે. એની વિદ્યુત ઋણતા વધારે, ગુમાવવાનું વલણ ઓછું, મેળવવાનું વધારે છે. એટલે ફ્લોરિન એના સંયોજનમાં, કારણ કે એના કરતાં વધારે વિદ્યુત ઋણતા કોઈની છે જ નહીં, માટે -1 ઓક્સિડેશન આંક ધરાવે છે. બધા હેલોજન ખૂબ જ સક્રિય છે કારણ હેલોજન સમૂહની બાહ્યતમ કક્ષાની રચના NH2NP5 છે. 7 ઇલેક્ટ્રોન છે, એક જ ઘટે એટલે ખૂબ જ સક્રિય છે. હેલોજન ધાતુ સાથે અને અધાતુ સાથે જોડાય. અહીં કાર્બન અધાતુ છે, સોડિયમ ધાતુ, પ્રક્રિયા કરી હેલાઇડ બનાવે. હવે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એટલે હેલોજનની સક્રિયતા ઘટે. અહીંયા 2s2 2p5 એટલે અહીં બધાની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન 7 છે. આ બધાને એક ઇલેક્ટ્રોન ઘટે. અહીં બીજી કક્ષામાં એક ઘટે એટલે ફ્લોરિન થી ક્લોરીન કદ વધે, બહારની કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ ઘટે એટલે સમૂહમાં ઉપરથી નીચે જતા સક્રિયતામાં ઘટાડો થાય છે. પછી આપણે આગળ વાત કરીએ તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ યાની કે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. હેલોજન તત્વ 2 ઇલેક્ટ્રોન મેળવે, એક પરમાણુ 1 મેળવે તો 2 પરમાણુ 2 મેળવી હેલાઇડ આયન આપશે. તો ફ્લોરિનનો સ્ટાન્ડર્ડ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ પ્લસ આ ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન પોટેન્શિયલ પ્લસ 2.87 વોલ્ટ છે. જ્યારે ક્લોરીનનો
પ્લસ 1.36 વોલ્ટ છે. તમે જો ફ્લોરિનનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ સૌથી વધારે છે, એનાથી ઓછું ક્લોરીન, એનાથી ઓછું બ્રોમિન 1.09 વોલ્ટ અને સૌથી ઓછું આયોડિન પ્લસ 0.54 વોલ્ટ છે. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ એમ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, એટલે પોતાનું રિડક્શન થાય. ઇલેક્ટ્રોન રિડક્શન પોટેન્શિયલ મોટો એટલે ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ વધારે, એટલે પોતાનું રિડક્શન થાય એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એટલે તમે જોઈ શકો છો 2 મોલ ફ્લોરિન 2 મોલ પાણીમાં ઉમેરતા આમાંથી 4 મોલ HF એટલે 4H+ અને 4F- તો ફ્લોરિન ઇલેક્ટ્રોન મેળવા અને -2 માંથી 0 એટલે ઓક્સિડેશન થયું, અને ફ્લોરિન પાણીમાં રહેલા ઓક્સિજનનું ઓક્સિડેશન કરશે એટલે ઓક્સિડેશન કરતા થયો. આથી ઓક્સિડાઇઝિંગ શક્તિનો ક્રમ આ MCQ છે, યાદ રાખજો. એટલે ઓક્સિડાઇઝિંગ શક્તિનો ક્રમ એટલે ઓક્સિડેશન કરતાનો સ્વભાવ ફ્લોરિનનો હાઈએસ્ટ, એનાથી ઓછો ક્લોરીન, એનાથી ઓછો બ્રોમિન, એનાથી ઓછો આયોડિન હોય છે. હવે બીજો એક MCQ જે ખાસ ધ્યાન આપજો છોકરાઓ, હેલોજન છે એ કાં ક્લોરીન હોય કાં બ્રોમિન હોય, પાણીમાં ઉમેરતા આપણે ક્લોરીન લઈએ તો એ પાણીમાં શું આપે ખબર? HCl અને HCl, હાઇડ્રોક્લોરિક એસિડ અને હાઇપોક્લોરસ એસિડ. બ્રોમિનને પાણીમાં ઓગાળતા હાઇડ્રોબ્રોમિક એસિડ અને હાઇપોબ્રોમસ એસિડ આપે છે. આવી સમીકરણ છે 0 માંથી -1 અને +1, 0 માંથી -1 +1 આવી સમીકરણ પ્રક્રિયા છે. હવે આયોડાઇડ આયનની વાત કરીએ. રિડક્શન કરવાનું આ અણુ આપ્યો છે એટલે ઓક્સિડેશન કરતા પ્રબળ ફ્લોરિન થયો. હવે I- છે તો એ પોતાનું ઓક્સિડેશન થાય એટલે રિડક્શન કરતા થયો. તો ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ I- નું વધારે હોય, કારણ કે કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ ઓછું, એટલે I- એનાથી ઓછો Br-, Cl- અને F- હોય છે. તો આયોડાઇડ આયન છે એ સહેલાઈથી ઓક્સિડેશન પામે છે એટલે રિડક્શન કરતા થયો. તો એ જો ઓક્સિજન 0 માંથી -2 એટલે ઓક્સિજનનું રિડક્શન કરશે, પોતાનું ઓક્સિડેશન થશે 4H+ વત્તા O2 એટલે 2I2 વત્તા 2 મોલ પાણી આપશે. હવે આપણે હેલોજનના ઓક્સાઇડ પહોંચ્યા. ફ્લોરિન ઓક્સિજન સાથે જોડાય ઓક્સીફ્લોરાઇડ સંયોજન આપે. એ 2 પ્રકારના હોય છે, OF2 અને O2F2. હવે આપણો OF2 માં 2 ફ્લોરિન છે એટલે 2 નો -1 એટલે ઓક્સિજન +2 થાય. આ ઓક્સિજન ડાયફ્લોરાઇડ. પછી O2F2 હોય તો ઓક્સિજન મોનોફ્લોરાઇડ છે. 298 કેલ્વિન તાપમાને OF2 ઉષ્મીય રીતે સ્થાયી છે. અહીં ઓક્સિજન કરતા ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે એટલે બંને સારા ફ્લોરિનેટિંગ પ્રક્રિયા છે. એટલે જે જગ્યાએ જેમ કે યુરેનિયમ હોય તેમાંથી આપણે UF6 બનાવવું હોય તો બનાવી શકાય. બરાબર, તો યુરેનિયમ છે એમાં આપણે ફ્લોરિન ઉમેરવું છે એમ, અને UF6 બનાવવું છે
તો UF6 બની જાય અને 3 મોલ O2 છૂટો પડે. આ ફ્લોરિનેટિંગ એજન્ટ એટલે ફ્લોરિનનું દાન કરશે. O2F2 એ પ્લુટોનિયમનું ઓક્સિડેશન કરી PuF6 માં ફેરવે. પ્લુટોનિયમમાંથી O2F2 પાસ કરો તો પણ PuF6 પ્લુટોનિયમ હેક્ઝાફ્લોરાઇડ આપે છે અને ઓક્સિજન વાયુ છૂટો પડે. વપરાયેલ ન્યુક્લિયર બળતણમાંથી પ્લુટોનિયમને PuF6 તરીકે દૂર કરવામાં આ પ્રક્રિયા ઉપયોગી છે. એટલે ન્યુક્લિયર રિએક્ટરમાં બળતણ વપરાઈ ગયા પછી તેમાંથી પ્લુટોનિયમ છૂટો પાડવો હોય તો O2F2 પસાર કરવો જોઈએ, જેથી પ્લુટોનિયમ હેક્ઝાફ્લોરાઇડ છૂટો પડે. ક્લોરીન, બ્રોમિન, આયોડીન જે ક્લોરીન, બ્રોમિન, આયોડીન જે ધન ઓક્સિડેશનાંક વાળા સુધી બદલાય છે. તેમાં હેલોજન ઓક્સિડેશનાંક +1 થી +7 સુધી હોય છે. હેલોજન દ્વારા બનતા ઓક્સાઇડની સ્થાયીતાનો ક્રમ યાંત્રિક યાની કે કાઇનેટિકલી અને ઉષ્માગતિકીય જોડાણને કારણે ઘટતો જાય છે. આયોડીન કરતા ક્લોરીન, ક્લોરીન કરતા બ્રોમિન. હેલોજનના મોટા ઓક્સાઇડ નાના ઓક્સાઇડ કરતા વધારે સ્થાયી છે. આ ગુણધર્મને મધ્ય પંક્તિ અસંગતતા કહેવાય છે. એક વિચિત્રતા છે કે આયોડીન કદમાં મોટો છે છતાં પણ તેના ઓક્સાઇડની સ્થાયીતા વધારે, એનાથી ઓછા ક્લોરીન. આ એક વિસંગતતા છે. I2O3 વધારે સ્થાયી Cl2O3 કરતા અને પછી Br2O3 હોય છે. આ એક વિસંગતતા છે. એના કારણે આપણે બુકમાંથી પણ યાદ રાખવું પડશે. આયોડીનના ઓક્સાઇડ વધુ સ્થાયી ક્લોરીન કરતા, ક્લોરીનના ઓક્સાઇડ બ્રોમિન કરતા વધુ સ્થાયી. પછી ક્લોરીનના ઓક્સાઇડ જેવા કે Cl2O એમાં વિદ્યુત ઋણતા ઓક્સિજનની બદલે -2 એટલે 2 ક્લોરીનના +2 એટલે 1 નો +1. આ -4 એટલે +4, આ +3 અને +7 સુધીના ઓક્સિડેશન અંક વાળા ઓક્સાઇડ આપે. આ પ્રબળ સક્રિય ઓક્સિડેશન કરતા છે, કારણ કે ક્લોરીનનો +7 છે પણ એક્ઝેક્ટ એનું વલણ ઇલેક્ટ્રોન મેળવવાનું એટલે પ્લસ ઓક્સિડેશનાંકમાંથી -1 થવાનું એટલે પોતાનું રિડક્શન થાય એટલે સક્રિય ઓક્સિડેશન કરતા થશે. એટલે ક્લોરીનનો ધન ઓક્સિડેશનાંક હોય તો આ બધા જ ઓક્સાઇડ ખરેખરનું વલણ -1 થવાનું હોય છે, વિસ્ફોટક વલણ ધરાવે. પછી બ્રોમિનના ઓક્સાઇડ લઈએ Br2O, BrO2, BrO3 ઓછા સ્થાયી છે. હમણાં આપણે જોયું આયોડીનના વધારે સ્થાયી, ક્લોરીનના એનાથી ઓછા, પણ બ્રોમિનના સાવ ઓછા સ્થાયી છે, માત્ર નીચા તાપમાને અસ્તિત્વ ધરાવે અને એમાં +1, +4 અને +6 જેવી ઓક્સિડેશન અવસ્થા છે, પણ એનું વલણ -1 થવાનું હોય એટલે મિડલ રો પંક્તિ કહેવામાં આવે છે અને પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આયોડીનના ઓક્સાઇડ અદ્રાવ્ય અને ઘન છે. I2O5 આ +4, આ +5, આ +7 અવસ્થા ધરાવતા ઘન ઓક્સાઇડ છે. એને ગરમ કરતા વિઘટન પામે છે. I2O5 સારા ઓક્સિડેશન કરતા છે, કારણ કે આયોડીન ઓક્સિડેશન +5 છે. એનું વલણ નીચો ઓક્સિડેશન પ્રાપ્ત કરવાનું હોય એટલે કાર્બન મોનોક્સાઇડના અનુમાપનમાં I2O5 વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે કોઈ જગ્યાએ કાર્બન મોનોક્સાઇડ બનતો હોય એમાં I2O5 ઉમેરીએ એટલે 5 મોલ CO
એમાંથી 5 CO2 આપે એટલે આ 5 મોલ એટલે આ 1 મોલ વપરાય ત્યારે સામે 5 મોલ કાર્બન મોનોક્સાઇડ હોવો જોઈએ એ રીતેનું પ્રમાણ નક્કી કરી શકાય છે એટલે અનુમાપનમાં તે ઉપયોગી છે। હવે આપણે હેલોજનના સંયોજન પરીક્ષા એમાં ક્લોરીન ગેસ લેશું। ક્લોરીન વાયુ ની શોધ 1744 માં સિલીએ કરેલી હતી એટલે HCl ની MnO2 સાથે પ્રક્રિયા કરી ક્લોરીન ગેસ બનાવેલો અને 1810 માં ડેવીએ એને તત્વ સ્વરૂપે માન્યતા આપેલી અને ક્લોરીન નામ આપવામાં આવેલું હતું અને તેના રંગને આધારે તેને ક્લોરીન નામ આપેલું છે। પહેલા આપણે ક્લોરીન વાયુ વિશે વાત કરીશું। ક્લોરીન વાયુની બનાવટ MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની સાથે ક્લોરાઇડને ગરમ કરવામાં આવે છે એટલે કે અહીંયા આગળ H2SO4 MnO2 અને ક્લોરાઇડ NaCl લઈએ તો પહેલા તો Na2SO4 જશે સોડિયમ સલ્ફેટ પછી Mn+2 વધે એ બે ક્લોરીન અહીંયા બે ક્લોરીન બનશે અને Cl2 ગેસ Mn+2 4H+ એટલે 2 મોલ H2O છૂટો પડશે અહીં 4 આવશે 2 મોલ Na2SO4 અથવા તો Na2SO4 અને MnSO4 આ રીતે પ્રક્રિયા થાય એક મેંગેનીઝ સલ્ફેટ સાથે MnSO4 બે સોડિયમ સલ્ફેટ મેંગેનીઝ સલ્ફેટ ક્લોરીન અને પાણી આપે એટલે 4 મોલ H+ એટલે એસિડ માંથી 4H+ આવ્યા MnO2 આવ્યું 2X- આ છે ને રેડોક્સ પ્રક્રિયા આપેલી છે એટલે અહીંયાથી હેલોજન પ્લસ આ Mn+4 છે એમાંથી Mn+2 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન 2 મોલ પાણી તો અહીંયા આ રીતે ક્લોરીન મેળવી શકાય છે। બ્રોમાઇડ અને આયોડાઇડ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને MnO2 સાથે બ્રોમિન અને આયોડિન મુક્ત કરે છે એટલે આપણે 2 મોલ H2SO4 MnO2 4 મોલ NaBr લઈએ તો એમાંથી Na2SO4 MnSO4 2 મોલ પાણી વત્તા બ્રોમિન આપે છે પ્લસ Br2 એને આયોડિન લીધું હોય 2 મોલ સલ્ફ્યુરિક એસિડ MnO2 સોડિયમ આયોડાઇડ એમાંથી Na2SO4 MnSO4 2 મોલ પાણી અને એમાંથી I2 આયોડિન મળશે। આ છે કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ એમની 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરતા આ કેલ્શિયમ ક્લોરીન હારે જોડાય કેલ્શિયમ ક્લોરાઇડ આપે આ બે હાઇડ્રોજન ઓક્સિજન સાથે છૂટા પડે H2O અને 2 ક્લોરીન Cl2 ગેસ સ્વરૂપે મળે। પછી પોટેશિયમ પરમેંગેનેટ 2 મોલ અને 16 મોલ હાઇડ્રોક્લોરિક એસિડ આખો ઘણીવાર પૂછાઈ ગયો એટલે 2 મોલ KCl 2 મોલ MnCl2 5 મોલ ક્લોરીન અને 8 મોલ પાણી આપશે। લેડ ડાયોક્સાઇડ લે PbO2
એની 4 મોલ HCl એ પ્રક્રિયા કરતા PbCl2 આપે, 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન 2H2O અને ક્લોરીન ગેસ આપે છે. હવે આપણે ક્લોરીન વાયુની બનાવટ બરાબર ડેક્કન પદ્ધતિથી થાય છે, ઔદ્યોગિક ઉત્પાદન. આ બધી પ્રાયોગિક મેથડ હતી. ડેક્કન પદ્ધતિ વડે ક્લોરીન મેળવી શકાય છે. IMP પોઇન્ટર ડેક્કન પદ્ધતિ 723 કેલ્વિન તાપમાને ક્યુપ્રિક ક્લોરાઇડ CuCl2 ઉદ્દીપકની હાજરીમાં હવામાંના ઓક્સિજન દ્વારા હાઇડ્રોક્લોરિક એસિડનું ઓક્સિડેશન થાય છે. એટલે આ +1 આ -1, આ -1 માંથી 0 એટલે એનું ઓક્સિડેશન થયું. પછી 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન 2H2O જશે અને 4 ક્લોરાઇડ આપે છે. હવાની હાજરીમાં હાઇડ્રોક્લોરિક એસિડનું ઓક્સિડેશન ક્યુપ્રિક ક્લોરાઇડ ઉદ્દીપક 723 કેલ્વિન તાપમાન તો ક્લોરીન ગેસ આપે. પછી વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા પણ ક્લોરીન મેળવી શકાય છે. સોડિયમ એલાઇડ, સોડિયમ ક્લોરાઇડ, બ્રાઇન એટલે કે ક્ષાર, બ્રાઇન એટલે બ્રાહ્મણ નહીં, બ્રાઇન એટલે ક્ષાર નું વિદ્યુત વિભાજન કરીને ક્લોરીન મળે. ક્લોરીન એનોલ ઉપર છૂટો પડે છે. ઘણા બધા રાસાયણિક ઉદ્યોગમાં ઉપપેદાશ તરીકે પ્રાપ્ત કરવામાં આવે છે. જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું ઉત્પાદન કરવું હોય તો આપણે ભણી ગયા વિદ્યુત વિભાજન ચેપ્ટરમાં એક પાત્રમાં NaCl નો જલીય દ્રાવણ લેવામાં આવે સાંદ્ર. તો અહીંયા આગળ પાણીનો અણુ એનોલ ઉપર જશે તો એનોલ ઉપર NaCl તો સાંદ્ર એટલે Cl માઈનસ જશે એટલે 2Cl માઈનસ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Cl2 ગેસ આપે છે. એટલે એનોલ ઉપર ક્લોરીન વાયુ મળે. હવે Na પ્લસ ભેગું પાણી હોય તો રિડક્શન પાણીનું થાય એટલે કેથોડ ઉપર 2 મોલ પાણી 2 ઇલેક્ટ્રોન મેળવી એમાંથી O2 ગેસ વત્તા 4 અને 4H2 ગેસ વત્તા 4OH માઈનસ આપશે. એટલે કેથોડ ઉપર હાઇડ્રોજન મળશે અને અહીંયા જે OH ઉત્પન્ન થાય એટલે Na પ્લસ અને OH, પહેલા NaCl નું દ્રાવણ હતું, હવે NaOH નું બની જાય. એટલે NaOH ના ઉત્પાદન દરમિયાન પણ એનોડ ઉપર આડ પેદાશ તરીકે ક્લોરીન મળે છે. સોડિયમ એલાઇડ લઈને એટલે એમાંથી આયનીકરણથી સોડિયમ એલાઇડ આપે તો એનોડ ઉપર આ એલાઇડનું ઓક્સિડેશન થાય અને હેલોજન તત્વ મળે છે. હવેના ગુણધર્મની વાત કરીએ ક્લોરીનના. ક્લોરીન એક તીવ્ર અને શ્વસન રૂંધતો પીળો લીલો વાયુ છે. ક્લોરીન વાયુ છે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે, શ્વસન રૂંધતો તીવ્ર પીળાશ પડતો લીલો વાયુ છે. અને ક્લોરીનનો અણુભાર 71 છે ગ્રામ પ્રતિ મોલ, એટલે હવા કરતા 2 થી 5 ગણો ભારે છે. તેનું પ્રવાહીકરણ કરતા પીળા લીલા રંગનું પ્રવાહી મળે છે અને જે 293 કેલ્વિન તાપમાને ગરમ થાય છે.
239 તાપમાને ઉકળે છે, એટલે ઉત્કલન બિંદુ. એટલે ઉત્કલન બિંદુ 239 કેલ્વિન છે. તે પાણીમાં પાછો દ્રાવ્ય છે, ક્લોરીન. ઓક્સિડાઇઝિંગ અને બ્લીચિંગ ગુણધર્મ ધરાવે છે. તેનામાં ઓક્સિડાઇઝિંગ અને બ્લીચિંગ ગુણધર્મ ધરાવે છે. ક્લોરીન પાણીમાં દ્રાવ્ય થઈ હાઇડ્રોક્લોરિક એસિડ અને હાઇપોક્લોરસ એસિડ આપે છે. આ હાઇપોક્લોરસ એસિડ નવજાત ઓક્સિજન આપે, જે ક્લોરીનના ઓક્સિડાઇઝિંગ અને બ્લીચિંગ ગુણધર્મ માટે જવાબદાર છે. જેમ કે ક્લોરીન પાણીમાં ઉમેરતા અહીંયા ભાગ પડે Cl + Cl H + OH, H અને Cl જોડાય એટલે HCl. Cl સાથે OH આવે તો લખાય HOCl, હાઇપોક્લોરસ એસિડ. આવી સમીકરણ થયું. હવે જે હાઇપોક્લોરસ એસિડ બન્યું એમાંથી HCl + O નવજાત ઓક્સિજન આપે, એટલે ડાયરેક્ટ લખેલું છે. બરાબર. એટલે જો આ બેનો સરવાળો કરો એટલે આ સમીકરણ આવી જશે. HOCl ક્યાં, એટલે ક્લોરીન પ્લસ વોટર gives 2HCl + O નવજાત ઓક્સિજન આપે, જે બ્લીચિંગ એજન્ટ તરીકે ઉપયોગી છે. એટલે કોઈ રંગીન પદાર્થ હોય તો આમાંથી છૂટો પડતો ઓક્સિજન જોડાઈ જાય, તેને રંગવિહીન પદાર્થમાં ફેરવી નાખે. તે શાકભાજીને બ્લીચ કરે છે, અથવા તો ભેજની હાજરીમાં ક્લોરીન વાળું ભેજની હાજરીમાં કાર્બનિક પદાર્થને બ્લીચિંગ કરી નાખે, મતલબ રંગવિહીન બનાવી નાખે. અને ક્લોરીનની બ્લીચિંગ અસર ટેમ્પરરી નહીં પણ કાયમી પરમેનન્ટ હોય છે. આપણે જો પાણી ન હોય તો સલ્ફર ડાયોક્સાઇડ ક્લોરીનની હાજરીમાં સલ્ફર ટ્રાયોક્સાઇડમાં આયોડીન છે આયોડેટ આયનમાં ફેરવાઈ જાય. હવે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઠંડુ અને મંદ હોય, આ મસ્ત આઈએમપી પ્રક્રિયાઓ છે. એમાંથી ક્લોરીન પસાર કરતા સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ હાઇપોક્લોરાઇટ, NaOCl સોડિયમ હાઇપોક્લોરાઇટ, NaCl પ્લસ NaOCl અને વત્તા પાણી આપશે. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડની ક્લોરીન સાથે ગરમ અને સાંદ્ર દ્રાવણ હોય, એમાંથી ક્લોરીન પસાર થાય તો NaCl વત્તા સોડિયમ ક્લોરેટ અને પાણી આપે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ક્લોરીન પસાર કરો એટલે બ્લીચિંગ પાવડરનો ઘટક કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ, કેલ્શિયમ ક્લોરાઇડ અને 2 મોલ પાણી આપે છે, જે બ્લીચિંગ પાવડરનો એક અગત્યનો ઘટક છે. હવે ક્લોરીન છે એ પોતાનું રિડક્શન થાય એટલે ઓક્સિડેશન કરતા છે. એટલે Fe+2 આયન હોય એટલે પોતે જો Cl2 માંથી Cl- માં ફેરવાઈ જાય એટલે પોતાનું રિડક્શન એટલે ઓક્સિડેશન કરતા થયો. Fe+2 એમાંથી Fe+3 બનાવશે. પછી સલ્ફેટ આયન હોય +4 એમાંથી સલ્ફેટ +4, આ 2 માંથી 3 ઓક્સિડેશન, આ સલ્ફાઇટ માંથી સલ્ફેટ. સલ્ફર ડાયોક્સાઇડનું જલીય દ્રાવણ આ +4 છે, તેમાંથી +6
સલ્ફ્યુરિક એસિડ બનાવશે. આયોડીન છે એમાંથી +5 વાળો આયોડિક એસિડ બનાવશે. બ્રોમાઇડ આયન હોય કે આયોડાઇડ હોય તો એનું બ્રોમિનમાં રૂપાંતર. -1 માંથી 0 ઓક્સિડેશન બ્રોમાઇડ આયોડાઇડનું ઓક્સિડેશન કરે છે. NH3 એક્સેસ વધુ માત્રામાં હોય તો એમોનિયમ ક્લોરાઇડ અને નાઇટ્રોજન આપે છે. એમોનિયા મર્યાદિત હોય તો નાઇટ્રોજન ટ્રાઇક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ આપે છે. આ રીતે તે રૂપાંતરણ કરે છે. આજે અહીં સુધી રાખીએ.